રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 13,000ની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામ આજે રામમય બન્યું હતું. અયોધ્યાધામ ખાતે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક ગામ અને શહેરમાં પૂજિત અક્ષત કળશની સ્થાપના કરવામાં આવી હતી. આજ રોજ પાનેલીના આંગણે આ કળશની સ્થાપના રામ મંદિરમાં કરવામાં આવેલ તે અવસરે સમગ્ર ગ્રામજનો, માતાઓ, બહેનો સહિત ઉત્સાહ અને ભક્તિના ભાવ સાથે આ દિવ્ય કળશ યાત્રામાં જોડાયા હતા. જેમાં કુંવારિકાના હસ્તે કળશનું પૂજન બાદ માતાઓ, બહેનો દ્વારા કળશની આરતી કરવામાં આવેલ બાદ ભવ્ય સુશોભિત રથમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી સાથે ભક્ત હનુમાનજીના સ્વરૂપમાં બાળકો બિરાજમાન થયા હતા. બાદમાં રામધૂન મંડળ દ્વારા કીર્તન, રામધૂન સાથે બેન્ડ પાર્ટી જોડાઈ હજારોની તાદાદમાં ગ્રામજનો આ યાત્રામાં ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય માર્ગોમાંથી યાત્રા પસાર થતા ઠેર ઠેર જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી દીધું હતું. માતાઓ, બહેનો દ્વારા ભવ્ય રાસ ગરબા પણ લેવામાં આવ્યા હતા. ખાસ અત્રે શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ હનુમાન ચાલીસા ઉપર શાનદાર નૃત્ય રજૂ કરી સર્વોને મંત્રમુગ્ધ બનાવેલ. ભવ્ય યાત્રામાં રામ મંદિર સમિતિ દ્વારા તેમજ મુસ્લિમ સમાજ દ્વારા સર્વે યાત્રીઓને સરબત વિતરણ કરવામાં આવેલ. આ તકે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહી કળશની પૂજા કરી રામ, લક્ષ્મણ, જાનકીને વધાવ્યા હતા. પાનેલીના કાર્યને બિરદાવી સર્વે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સરપંચ શ્રી, સભ્યો તેમજ સંયોજક શ્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જહેમત લઈ તમામ જ્ઞાતિના આગેવાનો, પ્રમુખશ્રી સાથે સંસ્થાઓના આગેવાનો અને શ્રી રામધૂન મંડળના સેવકો જોડાઈને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. ઉપલેટાના મોટી પાનેલી ગામે આજ રોજ એક ભવ્ય પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવેલ હતી, જેમાં સમગ્ર ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો સાથે તમામ ગ્રામજનો જોડાયા હતા. આ અક્ષત કળશ યાત્રામાં અયોધ્યાધામથી જે કળશ આવેલ તેનું પૂજન વિધિ કરી માતાઓ, બહેનોએ આરતી કરી અને પછી ભવ્ય શોભાયાત્રા પૂરા ગામમાં કાઢવામાં આવેલ હતી. આ શોભાયાત્રા દરમિયાન બેન્ડ વાજા સાથે માતાઓ, બહેનોએ રાસ ગરબા લઈ અને કાર્યક્રમને સુશોભિત બનાવેલ હતો. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી સુશોભિત રથમાં બિરાજમાન થયા હતા. આ શોભાયાત્રા રામ મંદિરમાં તેમનો કળશ સ્થાપવામાં આવેલ હતો. સાથોસાથ સમગ્ર ગ્રામજનો, તમામ જ્ઞાતિના ભાઈઓ, માતાઓ, બહેનો પણ જોડાયા હતા અને સાથે જ મુસ્લિમ સમાજે પણ આ શોભાયાત્રાને વધાવી અને તમામ રામ ભક્તોને સરબતનું વિતરણ કરેલ. અતુલ ચગ, મોટી પાનેલી. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા.